નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ત્રીજા તબક્કાની સરખામણીએ ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધવાની સંભાવના। વલસાડ અને ભાવનગરના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કરાનો વરસાદ થતા પાકને નુકસાન થવાની ભીતિ। આંધ્રપ્રદેશની ચૂંટણીઓમાં મતના બદલામાં નાણાં મામલે માથાકૂટો થતા ચકચાર। બીએપીએસમાં સંતોને વોટ્સએપના બદલે ટેલિગ્રામનો ઉપયોગ કરવા અપાતી સૂચના। જામનગરમાં રિવોલ્વર અને રોકડ સહિત ₹18.56 લાખની ચોરીની ફરિયાદથી ચકચાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 96 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટો અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે। આજે સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 52% મતદાન નોંધાયું હતું। બિહારના મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું। બીજી તરફ પશ્ચિમ બંગાળના બોલપુરમાં ગઈ મોડી રાત્રે ટીએમસીના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી। ટીએમસીનો આરોપ છે કે સીપીઆઈ એમ સમર્થકોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં અમારા કાર્યકરનું મોત થયું હતું। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1540 પુરુષ અને 170 મહિલા ઉમેદવારો છે। આમાં મહિલાઓ માત્ર 10% છે। 8.73 કરોડ મહિલાઓ સહિત 17.70 કરોડથી વધુ મતદારો મતદાન કરશે। કુલ 1.92 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને 19 લાખથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીઓના અગાઉના ત્રીજા તબક્કામાં દેશમાં એવરેજ મતદાન 65.68% થયેલું છે, જેની સામે આજે સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં આ ચોથા તબક્કાનું મતદાન એવરેજ 52% આસપાસ પહોંચ્યું હોય। મતદાનનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ત્રીજા તબક્કા કરતાં આ ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સારી રહેવાના એંધાણ સાંજે જોવા મળી રહ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય શરૂ થઈ ગઈ છે। વલસાડના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે, તેમજ વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હતી। ભારે ગરમી વચ્ચે ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી છે। વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામમાં બપોરે બરાબર 1 કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ પડ્યો હતો અને રોડ રસ્તા ભીના થઈ ગયા હતા। વાતાવરણમાં પલટો આવવાને કારણે ઉનાળાની આકરી ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। માવઠાના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। ગંદા હે પર ધંધા હે યે ચૂંટણી વખતે લોકો આ ગીતને યાદ કરે છે। આંધ્રપ્રદેશમાં ચૂંટણી દરમિયાન મતદારોને 1000 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધી રોકડ વેચવાના આરોપો લાગ્યા છે। આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાક સ્થળોએ લોકો મતદાન પહેલા જ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। તેમણે કહ્યું કે જો બધાને પૈસા મળ્યા તો અમને કેમ ન મળ્યા।
આજે સોમવારે મતદાનના થોડા કલાકો પહેલા આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછા 5 સ્થળોએ ભારે હંગામો થયો હતો. લોકોએ નેતાઓ પાસેથી પૈસાની માંગ કરવાનું શરૂ કર્યું, જે તેમને વોટના બદલામાં આપવાનું કહેવામાં આવ્યું. જો કે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ખોટું છે, પરંતુ આ રાજ્ય માટે તે કંઈ નવું નથી. રસપ્રદ વાત એ છે કે મોંઘવારી વધતા એક મતની કિંમત પણ વધી. ઘણી વિધાનસભા અને લોકસભા મત વિસ્તારમાં વોટના બદલામાં રોકડની કિંમત 1000 રૂપિયાથી 6000 રૂપિયા સુધીની છે. આજે રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અગાઉ શનિવારે પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ ગયો હતો, પરંતુ કેટલીક જગ્યાએ કથિત રીતે પૈસાની વહેંચણીનો ખેલ ચાલુ રહ્યો હતો. પલનાડુના સતેનાપલ્લીમાં 18મા વોર્ડના મતદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને હંગામો મચાવ્યો. તેણે દાવો કર્યો હતો કે તેને પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તે મળ્યા નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું BAPSના સંતોની સૂચના. નગરમાં ચોરી અને ફલ્લા નજીક અકસ્માત મોત તથા શિવરાજપુર બીચ પર જલસો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए
ફોન નંબર 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન, જેના સમગ્ર દેશ અને દુનિયામાં સેંકડો મંદિરો આવેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના માર્ગદર્શનમાં નવી દિલ્હીથી માંડીને અમેરિકા સુધી મંદિરો અને હજારો લાખો અનુયાયીઓ અને સંતો પધારેલા છે. તેમના સત્તાવાર સંસ્થાન તરફથી સંતો દ્વારા રોજબરોજ કરવામાં આવતા વોટ્સઅપ મેસેજો હવે તારીખ 18 મેથી બંધ થઈ જાય છે. તેવા સમાચારો વાયરલ થતા અને અનુયાયીઓ, સંતો તેમજ શુભેચ્છકોમાં ભારે આશ્ચર્ય અને આઘાત સર્જાયો છે. બારડોલીના સાંકરીમાં જ્યાંથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના હસ્તે સ્વામિનારાયણનું પ્રથમ મંદિર નિર્માણ થયું હતું, તેના સંત સમૂહ દ્વારા મળેલા ટૂંકા વોટ્સએપ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે BAPS સંસ્થાના નવા નિયમ અનુસાર તારીખ 18 મેથી સંસ્થાન વોટ્સએપ બંધ થઈ જશે. તમામ પૂજ્ય સંતોના વોટ્સએપ બંધ થઈ જશે અને સંતોના કામ પડે ત્યારે ટેલિગ્રામમાં મેસેજ કરવા, આ માટે મોબાઈલ ફોનમાં ટેલિગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી. જામનગર નજીકના સિક્કામાં ચોરીનો મોટો બનાવ નોંધાયા પછી જામનગરમાં પણ ચોરીનો મોટો બનાવ નોંધાયો છે. 18.56 લાખની માલમત્તાની ચોરી થયાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ચોરી બાલાજી પાર્ક નજીક નંદનવર પાર્ક 3માં થઈ છે. ફરિયાદી નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપ સુધાકરસિંહ રાજપૂત છે. તેઓ એપ્રિલ-મે મહિનામાં બહારગામ ગયા ત્યારે આ ચોરી થઈ હોવાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. રૂપિયા 13.68 લાખ રોકડા ગયા છે. 1.35 લાખના સોનાના દાગીના અને 3 લાખથી વધુની કિંમતના ચાંદીના સિક્કા, એક રિવોલ્વર, 60 કારતૂસ એમ કુલ મળી 18.56 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનું નિવૃત્ત આર્મીમેને પોલીસમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સિક્કામાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રૂપિયા 14 લાખની માલમત્તાની વાત હતી. જામનગરના બાલાજી પાર્કની આ ચોરી અંગે નિવૃત્ત આર્મીમેને તથા CTDYSP ઝરવેરસિંહ ઝાલાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું આર્મી નિવૃત્ત છું અને મસાલાનો બિઝનેસ છે મારું. ઓલ ઇન્ડિયા સપ્લાય કરું છું. અને અમે લોકો અહીંથી 17/4 ગામડે ગયા હતા. દાદીમાં મારા અવસાન થઈ ગયા હતા 13 તારીખે. 3 તારીખે મને ખબર પડી કે મારા ઘરમાં કિચનનું ગ્રીલ કાપીને કોઈ અજાણ્યો શખ્સ અંદર ગયો છે અને ચોરી થઈ છે. અને 4 તારીખે અહીંયાથી નીકળી ગયો. આવીને પછી અહીંયા ચૌધરી સાહેબ PI છે આપણા CTCના, એમને મળ્યો હું. પછી એ લોકો પોલીસ આગળની કાર્યવાહી ચાલુ છે. એમાં મારું ઓલ ઇન્ડિયા લાઇસન્સવાળી પિસ્ટલ છે, લાઇસન્સ લઈ ગયા છે. બેંકના લોકરની ચાવી નથી દેખાતી, એ લઈ ગયા છે. ને ઘણું સામાન અંદરનું ચોરી ગયા છે. એમાં ચાંદીના રાજારાણીના સિક્કા છે, સોના છે, રોકડ રૂપિયા 13,68,000 રૂપિયા છે. કુલ લગભગ 19 થી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ ગયા છે એ લોકો. જામનગરના CTC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી પાર્કમાં એક નિવૃત્ત આર્મીમેનના ઘરે કે જે છેલ્લા ઘણા સમયથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલા હતા, તે આશરે તારીખ 17/4/2024ના રોજથી મકાન બંધ હોય, વચ્ચે એમના જે મિત્ર હતા, પાર્ટનર છે, એ એમના ઘરે આવીને ચેક કરતા હતા. પરંતુ લાસ્ટમાં એ લોકો 29/4/2024ના રોજ એકવાર ઘરે ચેક કરેલું, ત્યાં સુધી ઘર સહી સલામત હતું. ત્યારબાદ 3/5ના રોજ ફરીથી ચેક કરતાં ઘરના તાળા તૂટેલા જણાયા હતા. ત્યારબાદ જે મૂળ મકાનના માલિક છે, નિવૃત્ત આર્મીમેન છે, ઉત્તર પ્રદેશ એમના વતનથી પરત ફરેલ, અને તેમણે ઘરનો બધો સામાન ચેક કરતાં આશરે 13,68,000 જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના 1,35,000 કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ 3 લાખ આશરે કિંમતની, તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે .32 કેલિબરની પિસ્ટલ અને એના 30 રાઉન્ડ, આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જાણવા મળેલ હતું. જે બાબતને અનુલક્ષીને સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPC 454, 457 અને 380 મુજબની FIR દાખલ કરવામાં આવેલ છે. એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે, તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે. મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમણે રજૂ કરેલા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં વિવિધ પંથકોમાં અકસ્માતના બનાવો અવારનવાર બની રહ્યા છે. બીજી બાજુ હાઈવે પર વાહનો બેફામ દોડી રહ્યા હોવાની લોકચર્ચાઓ સૌ જાણે છે અને હાઈવે પર કૂતરા, નીલગાય અને અન્ય પશુઓ રસડતા હોવાની વાત પણ સૌ જાણે છે. આ પ્રકારની સમસ્યાઓને કારણે પણ ઘણા કિસ્સાઓમાં અકસ્માત સર્જાતા હોય છે અને લોકોનો ભોગ લેવાતો હોય છે. આવો વધુ એક બનાવ જામનગર નજીક ફલ્લા પાસે બન્યો છે. જામનગર નજીકના સિક્કાની એક પરિવારની દીકરીના લગ્ન લખાયા પછી આ પરિવારના કેટલાક સભ્યો જામનગર રાજકોટ હાઈવે પર થઈને બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે
આજે સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ આ પરિવારના સભ્યોને લઈ જતી બોલેરો ફલ્લા નજીક પહોંચી ત્યારે આ બોલેરોની આડે એક કૂતરું ઉતર્યું હતું, જેને કારણે આ બોલેરો ગોથું લગાવી ગઈ હતી. આ કારણથી અકસ્માત સર્જાયો હતો. બાદમાં આ બનાવ અંગે જાણ થતાં 108ની ટીમ સિક્કાના નાનજી નારણભાઈ, દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર તથા નારણભાઈ પરમાર સહિત 10 વ્યક્તિઓને અકસ્માતના સ્થળેથી જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતના સ્થળે માલાભાઈ પરમાર નામના એક આધેડનું મોત થયું છે. પંચકોશીય ડિવિઝન પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અંગે ઈજાગ્રસ્ત પરિવારના એક સભ્ય રવિ પરમારે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે બેનના લગ્ન લેવા જતા હતા અને ફલ્લાની ગોલાઈ ઉપર કૂતરો આડો ઉતર્યો, એમાં ગાડી પલટી મારી ગઈ છે અને 8 થી 10 જણા હતા અને એમાં એક ભાઈનું મોત થઈ ગયું છે. અમે છીએ ચમાર બરાબર ને અમે જતા હતા બોટાદ લગ્ન લેવા માટે, સિક્કાથી નીકળ્યા હતા. દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ ખાસ કરીને વેકેશનમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. અહીં સેંકડો પરિવારો બાળકો સાથે મોજ માટે આવે છે. અહીં વિવિધ રાઇડ્સ અને પાણીની ઘણી રમતો પણ છે. દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બીચ પર યાત્રીઓની સુવિધાઓ માટે વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અહીં આવતા પ્રવાસીઓ ખાસ કરીને પરિવારની મહિલાઓ આ બીચ અંગે ખૂબ જ ખુશી વ્યક્ત કરે છે. આ પ્રકારના 2 મહિલા ઉષાબા અને મયુરીબેન દ્વારા આ બીચ અંગે આપવામાં આવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે રાજકોટથી આવેલ છીએ શિવરાજપુર બીચમાં અને અહીંયાનો વિકાસ જોઈ ખૂબ આનંદ થયો છે. વિદેશમાં જઈને પૈસા બરબાદ કરવા કરતાં આ આપણા ઘર આંગણે જે બીચ છે એના ઉપર આવીને તમે પણ તમારો સમય સારી રીતે પસાર કરી શકો છો. અહીંયા વિવિધ રાઇડ છે જે જોઈ શકાય છે. અમે પણ ખૂબ આનંદ કરીએ છીએ ફેમિલી સાથે. અસહ્ય તડકો છે છતાંય આ નયનરમ્ય બીચમાં તડકાનો આભાસ નથી થતો અને બહુ જ મજા આવે છે. અમદાવાદથી આવી છું દ્વારકાધીશના દર્શન કરવા અને પછી અમે આવ્યા છીએ અહીંયા શિવરાજપુર બીચ, જ્યાં આજકાલ વેકેશન ચાલી રહ્યું છે અને ગરમી પણ વધારે છે, તો એનો ગરમીથી છુટકારો માણવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે ફેમિલી સાથે. નાના છોકરાઓને બી ખાસ વધારે પડતી રાઇડ્સ છે તો ફરવામાં વધારે મજા આવી રહી છે. અને ગોવા અને બધા તો કોસ્ટલી થઈ જાય પેકેજ, પણ છે ને શિવરાજપુર જે બીચ છે એ સસ્તો અને ઓછા બજેટમાં આપણને અહીંયા લઈને આવ્યા છીએ, તો અમે લોકો ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છીએ. ગરમીથી ઘણી રાહત આપી રહી છે અને બહુ સારું લાગી રહ્યું છે અહીંયા આવીને રાઇડ્સ ને બધું જોઈને. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું દરિયામાં પડતા મોત અને બ્લડ કેમ્પ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम
72850 70999 98256 17482. English medium 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારના દરિયામાં એક યુવકનું મોત નીપજ્યું છે. વાડીનાર જેટી પર કામ કરતા નેહલ જીતેન્દ્રભાઈ સોલંકીએ આ મૃતક અંગે પોલીસમાં જાણકારી આપી છે. મૃતક કેરળ રાજ્યનો રહેવાસી હોવાનું જણાયું છે અને મૃતકની ઉંમર 28 વર્ષ તથા મૃતકનું રમેશ સદાયા મલયાલી જાહેર થયું છે. પોલીસમાં જાહેર થયા મુજબ ગત 9મી તારીખે કોઈ કારણસર દરિયામાં પડી જવાથી આ યુવકનું મોત થયું હોવાનું પોલીસે જાહેર કર્યું છે. મૃતકના કોઈ પરિવારજનને જાણ કરવામાં આવી છે કે કેમ તે વિગતો હજુ બહાર આવી નથી. જામનગરની સેવાકીય સંસ્થા હરિદાસ જીવનદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના પૂર્વ મંત્રી હરિદાસ જીવનલાલ લાલ કે જેઓ બાબુભાઈ લાલના નામે જાણીતા હતા, તેમની પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવારે 15મી મેના સાંજે 5 થી 8 દરમિયાન પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજનની વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ટ્રસ્ટી જીતુભાઈ લાલે સર્વે હાલારવાસીઓને રક્તદાનમાં જોડાવા અનુરોધ કર્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક ગ્રામ્ય વિસ્તારમાં શિયાળનું એક બચ્ચું 6 દિવસ અગાઉ કૂવામાં પડી ગયું હતું. આ બચ્ચાને બચાવી લેવામાં આવ્યું છે. ભાણવડ નજીકના ઘુમલી ગામ પાસે એક ખુલ્લા કૂવામાં બચ્ચું પડી ગયું હતું. આ અંગે એનિમલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા ટ્રસ્ટના સભ્યોએ હિતાચી હાઇડ્રોલિક મશીનની મદદ વડે શિયાળના બચ્ચાને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધું છે. જામનગરના લાખોટા તળાવમાં બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ માટેનો નવો પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે હાલમાં માપણી અને દિશા નક્કી કરવા સહિતની કામગીરીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ગત ચોમાસા વખતે તળાવની એક દિવાલ આશરે 10 મહિના અગાઉ તળાવમાં ખાબકી હતી, જ્યાં અત્યાર સુધી આડસ રાખવામાં આવી હતી. હવે આ તૂટી પડેલી દિવાલની જગ્યાએ નવી દિવાલના નિર્માણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય મહેન્દ્ર બાબુભાઈ ગઢિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ. આ સોસાયટીના સેંકડો સભ્યોને આ રીતે જેલ સજા થઈ છે. જોડિયા પંથકમાં પત્નીની હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા રાકેશ બદ્રી નામના શખ્સના જામીન મંજૂર. ખંભાળિયાની પૂજાબેન રાજેશભાઈ હિંડોચાએ પતિ વિવેક કિશોરભાઈ રૂપારેલિયા વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો. પતિને 560 દિવસની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરમાં મોબાઈલ ચોરીની 3 ફરિયાદ નોંધાયા બાદ અજય મુકેશ પરમાર ઉર્ફે ટીપુડો નામનો શખ્સ ઝડપાઈ ગયો છે. જામનગરના હાપામાં સલ્ફરના કારખાના નજીક એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યાનો બનાવ નોંધાયો છે. કાલાવાના પીપર ગામના તળાવમાં 19 વર્ષનો દેવ કરસનભાઈ ભરડા નામનો યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. 2 વર્ષ પહેલા સમીર અલારખા ખફી નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આ આરોપીનો છુટકારો થયો છે. જામનગરમાં ચેક પરતના કેસમાં દિનેશ ઇન્દુલાલ ખગરામ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. અદાલતે દિનેશભાઈનો છુટકારો ફરમાવ્યો છે. જામનગરમાં એક મુસ્લિમ માતા પુત્રી પર હુમલો કરવા અંગે પોલીસે એક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરંભડા ગામની 20 વર્ષની રાજીબેન વાલાભાઈ હાથિયા ઉર્ફે રાજલબેન નામની યુવતી ગત 7 મેથી લાપતા છે. કેશુભાઈ ગોકળદાસ રાયચુરાના 69 વર્ષના પત્ની પ્રવીણાબેન તે કાજલબેનના માતાનું અવસાન થયું છે. 86 વર્ષના જયસુખભાઈ જેસંગલાલ વોરા તે હિતેશભાઈ, પરેશભાઈ, વિમલભાઈ તથા વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. 90 વર્ષના વસંતાબેન બાબુલાલ કોટેચા તે કિશોરભાઈ, જયેશભાઈ, સ્વર્ગસ્થ અરવિંદભાઈ તથા ભાવનાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રીજા તબક્કાની સરખામણીએ ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધવાની સંભાવના. વલસાડ અને ભાવનગરના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કરાનો વરસાદ થતા પાકને નુકસાન થવાની ભીતિ. આંધ્રપ્રદેશની ચૂંટણીઓમાં મતના બદલામાં નાણાં મામલે માથાકૂટો થતા ચકચાર. બીએપીએસમાં સંતોને વોટ્સએપના બદલે ટેલિગ્રામનો ઉપયોગ કરવા અપાતી સૂચના. જામનગરમાં રિવોલ્વર અને રોકડ સહિત ₹18.56 લાખની ચોરીની ફરિયાદથી ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.